હાલોદ તાલુકાના કાળી મહુડી ગામે વરસાદે તંત્રની કામગીરીની પોલ ખોલી છે। માત્ર સામાન્ય વરસાદને કારણે નાળા તૂટવાની ઘટના સામે આવી છે, ત્યારે હરકી ગુણવત્તાવાળા જાલોદમાં વરસાદે તંત્રની કામગીરીની પોલ ખોલી છે। કાળી મહુડી ગામે 3 નાળા ધોવાયા છે, ત્યારે રાહદારીઓને અવરજવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જે હાલમાં સરપંચે જે કામ કર્યા આ 5 વર્ષની અંદર આ ગયા આ ચોથા 5મા મહિનામાં નાળું કર્યું આ 2023માં એ નાળાની હાલાકી એવી છે કે ત્યાં ભોંગળા બી જોઈન્ટ નથી કર્યા, માટી ભરી છે, ચણતર બી નથી કર્યું અને હાલમાં તૂટી ગયું। 4 મહિનાનો તો નાળું તૂટી ગયું। આ લોકોને વારે ઘડી કોઈ નાળું આપે એવી કોઈ હલે નથી અને લોકોને જવા આવવામાં તકલીફ છે અને એ પૈસા સરકારે જે નાણાં પંચમાંથી ફાળવ્યા એ પૈસા ગયા કાં એ માટી પૂરી કરેલ છે કામ તો જે સરપંચ શ્રી દ્વારા કામ કરવામાં આવેલ છે નાણાં પંચમાંથી, તો જે હલકી કક્ષાનું મટીરિયલ વાપરવાથી નાળા તૂટી ગયા છે। તો નાળાની અંદર મોટે ભાગે તો એવું જ દેખાય છે કે સિમેન્ટ કે એવું કંઈ વાપર્યું નથી, મોટે ભાગે માટી જ દેખાય છે। તો આ એક નાળો નહીં, 3 નાળા તૂટી ગયા છે। એક નાળું તો આ કટારા ફળિયાની અંદર, બીજું નાળું શમશાન ઘાટની જે માજી સરપંચ છે એમના ઘર શમશાન ઘાટ જવા માટે રસ્તો છે એ બાજુ તૂટી ગયો છે। અને જે પુણ્યા ફળિયાની જે મુનિયા જાતના છે જે જવા માટે રસ્તો છે ત્યાંનું નાળું તૂટી ગયું છે કે નાળા સરપંચે બાંધ્યો ખરા, પણ ખાલી પૂપડી ઉપર કરી આજે લોકોની અમારી જમીન ખરાબ કરી અને નાળું બંધાયું નહીં। ઘર નાળું જો નહીં આ બરોબર બાંધ્યું નહીં અને પથ્થર નાખીને ઉપર ખાલી માટી નાખે અને લોકોને જવા આવવા અમારી જમીન ખરાબ કરી તે જે નાણાં એ નાણાં જે કઈ